તો મોંઘવારીના મોરચે વધુ એક મોટા સમાચાર। ટ્રાન્સપોર્ટરોના સંગઠન AITWA વધાર્યા ભાવ, માલસામાન વહનના દરમાં વધારો કરવાની જાહેરાત। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ટ્રાન્સપોર્ટરોના સંગઠન AITWA ભાવમાં વધારો કર્યો છે। માલસામાન વહનના ભાવમાં દરમાં વધારો કરવાની તેઓએ જાહેરાત કરી છે। પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે મોંઘવારીના માર વચ્ચે વધુ એક મોટા સમાચાર। ટ્રાન્સપોર્ટરોના સંગઠન AITWA પણ તેના ભાવમાં વધારો કર્યો છે। પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે વાસણભાઈ, વધારો કરવા પાછળનું મુખ્ય કારણ શું અને કેટલો વધારો કરવામાં આવ્યો છે? બેન, ખાસ કરીને ડીઝલની અછતનું ગઈકાલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, નાયબ મુખ્યમંત્રીશ્રીને। જી વાસણભાઈ, આમાં કેટલો કરવામાં આવ્યો છે? નહીં, એટલે અમારી સંસ્થા દ્વારા કોઈ વધારો કરવામાં નથી આવ્યો। જી, તો આગામી દિવસમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો હું અધ્યક્ષ છું। જી, અમારે અત્યારે કોઈ વધારો કરવાની અમે કોઈ ચર્ચા વિચારણા પણ કરી નથી, પરંતુ ડીઝલની અછત છે એ પૂર્ણ થાય તો બધાને રોજી રોટી મળી રહે। પરંતુ જો ડીઝલ હવે આને આ પરિસ્થિતિ રહી, 10 દિવસ થયા અને હજી અઠવાડિયે 10 દિવસ આને આ પરિસ્થિતિ રહેશે તો રાજ્યમાં અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં નોંધાયેલા 12 લાખ વાહનો સાહેબ રોડ ઉપર આવી જશે તો એક ટ્રક પાછળ 10 લોકોનું પરિવાર નભતો હોય છે। કેટલા લોકોની બેરોજગારીની અસર થશે? એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને અમે મધ્યસ્થી કરવા માટે, સુદૃઢ વ્યવસ્થા ગોઠવવા માટે વિનંતી કરી છે। અને છેલ્લે મેં એટલી હૃદયપૂર્વકની વિનંતી કરી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આ બાબતે કાયમી ઉકેલ લાવવા માટે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આપણા સવાયા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આની મધ્યસ્થી કરશે તો જ આનો રસ્તો નીકળશે। બાકી દુનિયામાં કોઈની તાકાત નથી કે આનો કોઈ રસ્તો કાઢી શકે, અને તો જ આપણને પૂરતું જથ્થું મળે અને તો જ આપણી રોજી રોટી આગળ વધશે। એમાં ખાસ કરીને મારા કચ્છ જિલ્લાની વાત કરીએ તો અન્ય જિલ્લાઓ કરતાં કચ્છની પરિસ્થિતિ અલગ છે। કચ્છમાં 2 મોટા બંદરો છે, રોજની 30,000 ટ્રકોની અવરજવર કંડલા અને મુન્દ્રા વચ્ચે થાય છે। આજે જહાજો પરિવહન કરે છે, જહાજોમાં લોડિંગ અનલોડિંગની પરિસ્થિતિ એટલી કથળી છે કે ડીઝલના કારણે કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પણ 2 દિવસથી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા છે। કરોડો અબજો રૂપિયાનું નુકસાન થાય અનલોડિંગ અનલોડિંગ અટકી જાય તો। આ બધી જ પરિસ્થિતિમાં મેં પ્રધાનમંત્રીશ્રીને મદદ કરવા માટે વિનંતી કરી છે, ગુહાર લગાવી છે, અને મને ચોક્કસ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ સાહેબ આમાં મધ્યસ્થી કરીને અમારું માર્ગદર્શન કરી અમારી સમસ્યાનો ચોક્કસ નિકાલ લાવશે। જી વાસણભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર।